बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः। આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। जिनके मुखर से निकसे राम ताके पक्के पहनिया मेरे तन की चाम। एक वक्त गोस्वामी संत तुलसीदास ने एक व्यक्तिए जमवा माटेનું આમંત્રણ આપ્યું। આ ગોસ્વામી તુલસીદાસ એ પોતે આમંત્રણને માન આપી અને પોતે એ જમવા માટે એ જાય છે। તો પહેલાંના સમયની અંદર એક લાઇનની અંદર બેસવામાં આવતું, એટલે કે પંગત પાડવામાં આવતી। આમ એ પંગત પાડેલી હતી, ત્યાં જગ્યા ન હોવાથી છેક છેલ્લે બેઠા કે જ્યાં જે જગ્યાએ બધા એ પોતે જૂતા ઉતારતા હતા, એ જ્યાં જૂતાનું સ્થાન હતું ત્યાં જગ્યા હતી। તો આ ગોસ્વામી તુલસીદાસ ત્યાં બેસી ગયા અને પછી બધી જગ્યાએ એ પીરસાતું હતું નાતની અંદર ખીર અને પૂરી। એટલે બધાને પતરાળા આપે, એટલે પાનના પતરાવળી બનાવેલી હોય ખાખરાના પાનની, તે પહેલાંના સમયમાં આપવામાં આવતી અને એક પડિયો આપવામાં આવતો હતો। હવે સંજોગો વસાત બન્યું એવું કે જ્યારે જે ભાઈ આ પતરાવળી જે વેચતા હતા તે વેચતા વેચતે આ સંત તુલસીદાસને પણ આપી, પરંતુ જે ભાઈ જે પડિયા વેચતો હતો, પહેલાંના સમયમાં દોણી કહેવામાં આવતી હતી। દોણી એટલે પડિયો પાનનો। આ પડિયો એ વેચવાવાળો જે ભાઈ હતો એને ત્યાં આવતા જે પડિયા પૂરા થઈ ગયા, એટલે ત્યાર પછી ખીર વેચવાવાળો ભાઈ આવ્યો। પહેલાં પૂરી આપી દીધી પૂરી વેચવાવાળા ભાઈએ, ત્યાર પછી ખીર વેચવા માટે એક ભાઈ આવ્યો અને પછી આ ગોસ્વામી સંત તુલસીદાસ પાસે એ પડિયો નહોતો, એટલે એમણે બાજુમાં જોયું તો એક ભક્ત જે આવ્યો હશે એનો જે જૂતો હતો એમાં બૂટ હતો। એ બૂટ આમ ધર્યું સંત તુલસીદાસે અને કહ્યું કે આમાં મને ખીર આપો। એટલે એની અંદર ખીર આપી પીરસવાવાળા ભાઈએ, અને પછી એ બૂમો પાડતો પાડતો એ ગયો કહેવા માટે કે આ જે ભંડારો રાખ્યો છે જમવા માટેનો એ કોણે રાખ્યો છે। ત્યાર પછી તે ભાઈને જે ખીર પીરસતા હતા એમને ખબર પડી કે નાભાદાસજીએ આ ભંડારો રાખેલો છે। એટલે નાભાદાસજીને વાત કરી, જે ભાઈ ખીર પીરસતા એમણે, કે એક ભક્ત છેલ્લા બેઠેલા છે એમની પાસે પડિયો નહોતો, તે એમણે બૂટ ધર્યું એટલે બૂટની અંદર મેં ખીર આપી। બોલે એમ? તો કે હા। એટલે આ જે નાભાદાસજી હતા એમણે વિચાર્યું કે જેણે જૂતાની અંદર ખીર લીધી છે એ વ્યક્તિ કોઈ સામાન્ય ના હોવો જોઈએ, કારણ કે જો અહમભાવવાળો વ્યક્તિ હોત, અભિમાનવાળો વ્યક્તિ હોત તો તરત એ ગુસ્સે થયો હોત અને બધા વચ્ચે બૂમો પાડી હોત કે તમારે વ્યવસ્થા નહોતી થતી ત્યારે શા માટે જમવા માટે બોલાવ્યા હતા। આમ કરી અને એ પોતે એ ઘેર જતો રહ્યો હોત। પરંતુ આ કંઈક મહાન સંત હોય એવું લાગે છે, કારણ કે અભિમાન છે જ નહીં। એટલે આ જે નાભાદાસજી હતા એમણે વિચાર્યું કે મારે એમની પાસે જઈ અને દંડવત કરવા જોઈએ। એટલે આ નાભાદાસજી એ પોતે જ્યારે સંત તુલસીદાસ એ જમવા માટે બેઠા હતા ત્યાં ગયા
જોયું તો બૂટની અંદર ખીર હતી. એ ખીર અને પૂરી એ પતરાવળીની અંદર હતી. એ જમતા હતા. કારણ કે તુલસીદાસજીને પડ્યો શું કે જોતું શું એ બંને વચ્ચે કોઈ અંતર નહોતું સમજાતું. એક ધ્યાન હતું. શું? ભગવાનના નામનું. નારાયણ ધ્યેયો હરિ. ભગવાનની અંદર અખંડ વૃત્તિ એમણે ધારી હતી. એટલે પડ્યાની અંદર કે બૂટની અંદર, જૂતાની અંદર કોઈ અંતર એમને લાગતું નહોતું. અને હૃદયની અંદર સહેજ પણ અભિમાન ન હતું. જ્યારે આજકાલ જોઈએ તો અભિમાનની અંદર માણસો પોતે પોતાની સંપત્તિ ખોઈ બેસે, પોતાના સંબંધો ખોઈ બેસે અને પોતે પોતાનું જીવન પણ ખોઈ બેસે છે. કારણ કે ગુસ્સો આવે એટલે ઝઘડો ઊભો થાય. ઝઘડો થાય એટલે ક્યાં જાય? સામાન્ય વ્યક્તિની અંદર જાય. એ ઝઘડો ક્યાં જાય? તો પોલીસ સ્ટેશને જાય. એ પોલીસ સ્ટેશનથી એ ઝઘડો ક્યાં જાય? તો કોર્ટમાં જાય. કોર્ટની અંદર જાય અને પછી ઝઘડો ક્યાં જાય? તો આપણી જે સંપત્તિ હોય એ ખલાસ કરી નાખે. કારણ કે બંને વકીલો સમજી જાય કે આને આપણે પૈસે ટકે એ ખલાસ કરી નાખવો છે, એટલે ખલાસ કરી નાખે. પરંતુ આ સંત તુલસીદાસની અંદર સહેજ પણ અભિમાન ન હતું. બૂટ અને પડિયા વચ્ચે સહેજ પણ અંતર ન હતું. એટલે આ નાભાદાસજી ત્યાં જઈને જોયું અને પોતે દંડવત કરવા લાગ્યા ગોસ્વામી તુલસીદાસ. અને પછી નાભાદાસજી હાથ જોડીને પૂછ્યું કે આપ આ જૂતાની અંદર શા માટે જમો છો? ત્યારે આ સંત તુલસીદાસે કહ્યું કે जिनके मुखर से निक्षय राम ताके पक्के पहनिया मेरे तन की चा. જો કોઈ એક વાર પણ વ્યક્તિ ગુસ્સાથી, કોઈના ઝઘડાથી, કોઈ અભિમાનથી, કોઈ પણ કારણસર જો એકવાર રામનું નામ લેશે તો એને મારા શરીરની જે ચામડું છે તે હું જૂતો બનાવવા માટે આપીશ. એટલા માટે આ ખીર જૂતાની અંદર જમું છું. કેટલો બધો ઉચ્ચ વિચાર છે, કેટલો બધો ભગવાન પ્રત્યે અખોટ પ્રેમ છે. ત્યારે એ ભગવાનનો સાક્ષાત્કાર થાય. પછી બીજું કહ્યું, જો કોઈ ભક્ત હોય અને તે પોતે ભગવાનના મંદિરે દર્શન કરવા માટે જતો હોય તો એના માટે પણ હું મારું ચામડું જૂતો બનાવવા માટે આપું. એમ આ તુલસીદાસ કહેતા. એટલે હંમેશને માટે સંત ગોસ્વામી તુલસીદાસને ભગવાન પ્રત્યે અતિશય શ્રદ્ધા, વિશ્વાસ, સહેજ પણ ડગમગાટ નહીં. ત્યારે પોતે 100 કરોડનું રામાયણની રચના કરી. આનાથી ઘણા બધા ભક્તો એ પોતે પોતાના જીવનની અંદર રામાયણની અંદરથી સંસ્કારો લઈ અને પોતે પોતાનું જીવન એ ઉજળો બનાવ્યું છે, મુક્ત થયા છે, જીવન જીવવાની કળા શીખ્યા છે. ઘણા બધા સંસ્કારો રામાયણની અંદરથી શીખ્યા છે. જો તુલસીદાસ જેવા સંત ના હોત અને રામાયણ ના બન્યું હોત તો કેટલાયનું જીવન એ બરબાદ થઈ ગયું હોત. માટે આવા મહાન સંત ગોસ્વામી તુલસીદાસને સદાયને માટે આપણે પ્રણામ કરીએ, યાદ કરીએ અને એમણે જે રચેલું છે તુલસીકૃત રામાયણ તેનું અધ્યયન કરી અને આપણે આપણા જીવનને, આ દેહને સદગુણોથી, સંસ્કારોથી ભરી દઈએ. એ જ આજના શબ્દને પ્રાર્થના મળી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.